આજના આ ટોપિકમાં પરમાણુની ફરતે પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. તો ધારો કે પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે એક ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. પરમાણુનું ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ Ze, કારણ કે ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હોય જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા. એલ્યુમિનિયમનું ન્યુક્લિયસ છે તો એલ્યુમિનિયમના ન્યુક્લિયસમાં 13 પ્રોટોન હોય ને, એટલે એક પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ E 13 પ્રોટોન છે તો 13 E. તો આ કોઈ ફિક્સ નથી, ગમે તે પરમાણુનું ન્યુક્લિયસ છે એટલે એના પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય એટલે એટલો ધન વિદ્યુતભાર થાય, Ze જેટલો. આ ન્યુક્લિયસની ફરતે r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે આ રીતે. હવે પરમાણુને મેગ્નેટિક મોમેન્ટ શા માટે હોય છે? પરમાણુ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શા માટે છે? તો પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે ને બે પ્રકારની ગતિ છે, એક સ્પિન મોશન અને ઓર્બિટલ મોશન. સ્પિન મોશન એટલે પોતાની ધરીની આસપાસ ફરવું, અને ઓર્બિટલ મોશન એટલે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરવું. આ બધા અવકાશી પદાર્થો, દાખલા તરીકે આપણા સૌરમંડળની અંદર જે ગ્રહો છે એ બધાને પણ બે પ્રકારની ગતિ છે ને, ધરીભ્રમણ ને પરિભ્રમણ. તો ધરીભ્રમણ એટલે સ્પિન મોશન કહેવાય. પરિભ્રમણ અન્ય પદાર્થની ફરતે ફરવું એ પરિભ્રમણ છે, એને કક્ષીય મોશન ઓર્બિટલ મોશન કહેવાય, કક્ષીય ગતિ. ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભારિત કણ છે. વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય, એવું આપણે આગળ ભણી ગયા છીએ ત્રીજા ચેપ્ટરમાં. કોઈ પણ વિદ્યુત ભારિત કણ ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ કુલમ પ્રતિ સેકન્ડ બરાબર એમ્પિયર છે. હવે જ્યાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. આપણે શરૂઆતમાં જ ભણ્યા ને કે વિદ્યુત અને ચુંબકત્વ એક સિક્કાની બે બાજુ છે, એને ક્યારેય જુદી કરી શકાય નહીં. જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય જ, અને ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય. કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોઈ પણ વાહકમાંથી પ્રવાહ વહેતો હોય એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોઈ રિંગમાંથી પ્રવાહ વહે છે,
ધારો કે એક આર ત્રિજ્યા ધરાવતી રિંગ છે, રિંગમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે, તો આ રિંગના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? બી બરાબર μ0 I અપોન 2R. વિનાને આપણે સૂત્ર પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા, પ્રવાહ ગાળાનું n ગાળા હોય તો n વડે ગુણી નાખવાના છે. પછી રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર ભણ્યા છે, બરાબર? μ0 n I a² અપોન 2 a² પ્લસ x² રેસ ટુ 3/2, જ્યાં આપણે રિંગની ત્રિજ્યા એ લીધી હતી. એ ત્રિજ્યા વાળું કોઈ ગૂંચળું છે, એની અંદર n આટાઓ છે, તો આ ગૂંચળાની અક્ષ પર x અંતરે ચુંબકીય તીવ્રતા B બરાબર μ0 n I a² અપોન 2 a² પ્લસ x² રેસ ટુ 3/2. પછી એક જ આંટો હોય તો n બરાબર 1. રિંગના કેન્દ્ર પાસે તીવ્રતા શોધવી હોય તો x બરાબર 0 એ મૂકીને આપણે સાદરૂપ આપતા હતા, એટલે શું મળતું હતું? μ0 I અપોન 2a. આર ત્રિજ્યા હોય તો 2r. તો પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા μ0 I અપોન 2a, આર ત્રિજ્યા વાળી રિંગ હોય તો 2r. એટલે આ રિંગમાંથી પ્રવાહ વહે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એની અંદર બે ધ્રુવો રચાય, n અને s. એટલે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એમ કહેવાય. હવે આ રિંગ નથી, આપણા માટે એક ચુંબક છે. દરેક ચુંબકને બે ધ્રુવો હોય, તો આ પ્રવાહગાળામાંથી I જેટલો પ્રવાહ વહે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એની અંદર બે ધ્રુવો પ્રેરિત થાય છે. તો આ રિંગની કઈ સપાટી n ધ્રુવ તરીકે વર્તે, કઈ સપાટી s ધ્રુવ તરીકે વર્તે, એ પણ આપણે ભણી ગયા છીએ. જો પ્રવાહગાળામાંથી વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, તો આપણી આંખ સામેનું સમતલ છે એ n ધ્રુવ, પાછળનું સમતલ s. એટલે જ્યાં પ્રવાહ હોય, તમારે આ યાદ રાખવાનું, પ્રવાહ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય એટલે બે ધ્રુવો હોય, બે ધ્રુવ હોય એટલે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એમ કહેવાય. આ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? s થી n તરફ. અને ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. રિંગમાંથી વહેતા પ્રવાહની દિશામાં આંગળીઓનો વાળો જમણા હાથના પંજાને, અંગૂઠો જે દિશામાં ગોઠવાય એ દિશામાં રિંગની ડાયપોલ મોમેન્ટ હોય, અંદરથી બહાર. તો આ જે પ્રવાહધારિત રિંગ છે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે. તો એ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? સમતલને લંબ, અંદરથી બહાર. આ બધું આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર? યાદ કરાવ્યું છે. હવે પાછા અહીંયા આવી, તો ધારો કે પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ જેડી છે, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ છે. ઇલેક્ટ્રોન એ વિદ્યુતભારિત કણ છે. ઇલેક્ટ્રોનની આ કક્ષીય ગતિને કારણે પ્રવાહ ગાળો રચાશે. ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભારિત કણ, વિદ્યુતભારિત કણ આ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એટલે પ્રવાહ રચાશે. રૈવાજિક પ્રવાહ કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં? ભણી ગયા છો ને રૈવાજિક પ્રવાહ ત્રીજા ચેપ્ટરમાં. વિદ્યુત પ્રવાહની દિશા. આ બેટરી સાથે આપણે એક અવરોધ જોડીએ છીએ. આ મોટો લીટો એ બેટરીનો ધન ધ્રુવ છે, નાનો લીટો એ ઋણ ધ્રુવ છે. તો હવે આ રેજિસ્ટરમાંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં હશે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ કે ઋણથી ધન તરફ? ધનથી ઋણ તરફ. આ જે પ્રવાહ છે એ રૈવાજિક પ્રવાહ છે. રૈવાજિક પ્રવાહ પણ એ કાયદેસર સાચો પ્રવાહ નથી. એ દિશામાં ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, એ પહેલા વિદ્યુત પ્રવાહની શોધ થયેલી છે. એ વખતે વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ધન વિદ્યુત ભારોની ગતિને કારણે પ્રવાહ રચાય છે. કેના કારણે? ધન આયનોની ગતિને કારણે. તો આ ધન પ્લેટ છે તો આની ઉપર ધન વિદ્યુત ભાર છે, આની ઉપર ઋણ વિદ્યુત ભાર છે, ઋણ આયનો છે.
તો ધન આયનોની ગતિને કારણે પ્રવાહ રચાતો હોય તો ધન આયનની ગતિ તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થતી હોય. એટલે એ વખતે એ લોકોએ પ્રવાહની દિશા કઈ સ્વીકારી? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. પછી ઘણા વર્ષો બાદ ઇલેક્ટ્રોનની શોધ થઈ અને એવું સાબિત થયું ખરેખર પ્રવાહ તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે. જ્યારે ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભારિત કણ, જેની ગતિ તો ઋણથી ધન તરફ હોય. પણ અગાઉ આટલા વર્ષોના ગાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા હોય, ઘણી બધી બુકો બની ગયેલી હોય, સંશોધનો થઈ ગયા હોય બીજા, એટલે એ કંઈમાં કંઈ ફેરફાર કરવાનો ન થાય ને કંઈ બધું સુધારવું પડે ને જૂનું. એટલા માટે એ જે જૂનો પ્રવાહ હતો એને ખોટો પ્રવાહ એવું ન કીધું, પણ શું કીધું? રૈવાજિક પ્રવાહ એવું નામ આપ્યું. જૂનો જે રિવાજ હતો, જૂની જે પ્રણાલી, પ્રથા હતી, સિસ્ટમ હતી, એ પ્રવાહ, એટલે એને રૈવાજિક પ્રવાહ કહેવાય. બાકી સાચો પ્રવાહ એ ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં હોય. પણ આપણે ક્યાંય સાચો પ્રવાહ લેવાનો નથી અને આગળ ભણશો તો ક્યાંય સાચો પ્રવાહ આવશે નહીં, બધે આ રૈવાજિક પ્રવાહ જ આવશે. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય હકીકતમાં એ દિશામાં પ્રવાહ હોવો જોઈએ, પણ પ્રવાહ આપણે એની વિરુદ્ધ દિશામાં લઈએ છીએ, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લઈએ છીએ. તો આ કક્ષામાં શું થાય છે જુઓ જોઈએ. ઇલેક્ટ્રોનની ગતિ તો આમ છે ને વિષમ ઘડી દિશામાં છે. તો હવે આ કક્ષાની અંદર જે પ્રવાહ રચાશે વિદ્યુત પ્રવાહ એ તો આ દિશામાં હશે, વિદ્યુત પ્રવાહની દિશા. હવે આ કક્ષામાં કેટલો પ્રવાહ રચાય એ આપણે શોધવો છે. પ્રવાહ મળી જાય પછી આપણને ડાયપોલ મોમેન્ટ મળે. આપણે રિંગની અથવા ગુચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = I × A ભણ્યા ને? એ એટલે ગુચડાનું ક્ષેત્રફળ આડછેદનું, I એટલે એમાંથી વહેતો પ્રવાહ. n આટાવાળું ગુચડું હોય, ડાયપોલ મોમેન્ટ n ગણી થઈ જાય, ત્યારે શું લઈ છે? NI. તો આપણે આ કક્ષામાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એની ડાયપોલ મોમેન્ટ શોધવી છે, μ(L). કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે μ(L) અને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે μ(S). આ બે ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો બરાબર પરમાણુની ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ટોટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો પહેલા આપણે શું મેળવવું પડશે? આ μ બરાબર અથવા μ(L) બરાબર I × Al. આ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાણો, એટલે આ પ્રવાહધારિત ગાળો થઈ ગયો. પ્રવાહધારિત ગાળો હોય એટલે ચુંબકીય ક્ષેત્ર હોય, એ ગાળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર I, આપણે μL બરાબર I લઈએ છીએ. તો તમારી પાસે પ્રવાહ અને આડછેદનું ક્ષેત્રફળ હોય એટલે ડાયપોલ મોમેન્ટ મળી જાય. તો પહેલા આપણે પ્રવાહ મેળવવો પડશે. તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષામાં રચાતો પ્રવાહ I, એક પરિભ્રમણ ઇલેક્ટ્રોન પૂર્ણ કરે એટલે કોઈ બિંદુ પાસેથી કેટલો વિદ્યુતભાર પસાર થાય? ઇલેક્ટ્રોન એક આંટો ફરે કક્ષામાં, તો કક્ષાના કોઈ એક બિંદુ પાસે કેટલો વિદ્યુતભાર પસાર થયો કહેવાય? હાલો, આ કક્ષાનું બિંદુ P છે, એક આંટાની વાત કરું છું. ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે આ બિંદુ પાસેથી કેટલો વિદ્યુતભાર પસાર થયો? કેટલી વાર ઇલેક્ટ્રોન નીકળો? એક પરિભ્રમણમાં એક જ વાર નીકળે ને? એક આંટો ફરે ઇલેક્ટ્રોન ત્યારે કક્ષાના કોઈ બિંદુ પાસેથી ઇલેક્ટ્રોન કેટલી વાર પસાર થાય? એક વાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? e. તો એક પરિભ્રમણ દરમિયાન કોઈ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુતભાર છેદમાં એક પરિભ્રમણ માટે લાગતો સમય અને આવર્તકાળ કહેવાય. હવે આવર્તકાળ આપેલો નથી, આપણે શોધવાનો છે. ધારો કે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં v જેટલી રેખીય ઝડપથી પરિભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ અથવા કક્ષીય ઝડપ, તો એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર, કેટલું અંતર કાપે એક આંટો ફરે? પરિઘ જેટલું, 2πr. અને એ આંટો ફરતા એને સમય કેટલો લાગે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. t ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ
તો 2πr/v થાય નંબર 2. આ કિંમત આમાં મૂકો એટલે તમને પ્રવાહ ગાળામાં કક્ષામાં ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ મળે. સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા ચાલો જોઈએ. I બરાબર E/T, તો T ની જગ્યાએ 2πr/v, છેદનો છેદ ઉપર લઈ જાઓ એટલે I = EV/2πr. નંબર 3. આ સૂત્ર દાખલા અને MCQ માટે યાદ રાખવાનું છે, બરોબર. શોર્ટકટમાં MCQ માટે ખાસ કે ભાઈ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં v જેટલી અચળ ઝડપથી પરિભ્રમણ કરે છે, તો કક્ષામાં રચાતા પ્રવાહનું મૂલ્ય શોધો. તમને ઝડપ આપી દીધી હોય, વિદ્યુત ભાર આપ્યો હોય ક્યુ કે કોઈ પણ એનું મૂલ્ય, કક્ષાની ત્રિજ્યા આપી દીધી હોય, તો કેટલો પ્રવાહ રચાય મળી જાય. વિદ્યુત ભાર માઇક્રોકુલમમાં, નેનોકુલમમાં હોય તો કુલમમાં ફેરવી નાખવાનો. કક્ષીય ઝડપ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં હોય તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની, ત્રિજ્યાને મીટરમાં ફેરવવાના. પાઈ બરાબર 3.14 મૂકીને સાદુરૂપ આપો એટલે એમ્પિયરમાં પ્રવાહ મળે. રેડી? તો આપણને પ્રવાહ મળ્યો. હવે આપણે ડાયપોલ મોમેન્ટ શોધવી છે. તો ડાયપોલ મોમેન્ટ m બરાબર I × a. અહીંયા આપણે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ ઓફ l લઈએ. કક્ષીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ ઓફ l બરાબર I × a. I EV/2πr, a πr², પાઈ કેન્સલ, એક r કેન્સલ, શું વધશે? μ ઓફ l બરાબર 1/2 EVR. એક આ સૂત્ર પણ યાદ રાખવાનું છે, 1/2 EVR. E અથવા Q વિદ્યુત ભાર ધરાવતો કણ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં v જેટલી અચળ ઝડપથી પરિભ્રમણ કરતો હોય ત્યારે મળતી કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કક્ષીય ચુંબકીય ચાકમાત્રા μ ઓફ l બરાબર 1/2 EVR. Q વિદ્યુત ભાર હોય તો 1/2 QVR. હાલો, ડાયપોલ મોમેન્ટ તો મળી. આપણે સંબંધ કેના કેના વચ્ચેનો મેળવવાનો છે? ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો. હજુ આમાં કોણીય વેગમાન લાવવાનું છે. કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની ચાકમાત્રા. L વેક્ટર = r વેક્ટર ક્રોસ p વેક્ટર. આનું મૂલ્ય લ્યો એટલે rp sin θ. rp ની જગ્યાએ mv મૂકી શકાય ને. રેખીય વેગમાન p બરાબર mv, દળ ગુણ્યા વેગ sin θ. આ થીટા ખૂણો છે એ p અને r વચ્ચેનો ખૂણો છે. p એટલે રેખીય વેગમાન. તો કણનું રેખીય વેગમાન કઈ દિશામાં હોય? રેખીય વેગ જે દિશામાં હોય દિશામાં. p બરાબર mv. દળને દિશા હોય નહીં, વેગ જે દિશામાં હોય દિશામાં વેગમાન હોય. તો ઇલેક્ટ્રોનનો રેખીય વેગ, અહીંયા ઇલેક્ટ્રોન હોય ત્યારે કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. રેખીય વેગની દિશા કયો કે રેખીય વેગમાનની દિશા કયો? બે એક. અને આ ત્રિજ્યાને દર્શાવતો સદિશ r વેક્ટર, આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. sin 90 એટલે 1. એટલે L = mvr. રેડી? L એટલે કોણીય વેગમાન, રેખીય વેગમાનની ચાકમાત્રા, જેનું મૂલ્ય કેટલું થશે? mvr. પણ ઇલેક્ટ્રોન માટે છે એટલે m ઓફ e. સમજાણું? m ઓફ e vr. આવું આમાં લાવવાનું છે. શું શું છે આમાં? v અને r બે છે, બરોબર ને? એમ નથી તો ઇલેક્ટ્રોનના દળ વડે ઉપર નીચે ગુણ નાખીએ તો થઈ જાય. ચલો, μ ઓફ l = 1/2 આ em ને
એમ ઓફ ઈ વડે ગુણ્યા ઉપર એમ ઓફ ઈ વીઆર છેદમાં એમ ઓફ ઈ. રેડી? આને શું કહેશું? ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય એલ. જો કેપિટલ એલ લીધા છે સ્મોલ એલ કોણીય વેગમાન માટે સ્મોલ એલ છે, જ્યાં એમ ઓફ ઈ વી ઇન્ટુ આર બરાબર એલ બરાબર ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય મૂકો જોઈએ. તો હવે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મ્યુ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે મૂકી દઈએ એલ એટલે ઈ અપોન 2 એમ ઓફ ઈ ઇન્ટુ એલ કેપિટલ એલ છે. સમજ છે? રેડી? આને શું કહેવાય? ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. પણ કોણીય વેગમાન એ સદિશ રાશિ છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પણ સદિશ રાશિ છે. તો આ બેની દિશા કઈ હશે એ હવે આપણે નક્કી કરવાનું છે. આપણે જોયું ને આ રીતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હતો આ દિશામાં, એટલે રૈવાજિક પ્રવાહ આ દિશામાં રચાતો હતો. તો આ ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા જે છે એની દિશા કઈ થાય? તો આ પ્રવાહ ગાળામાંથી વહેતો રૈવાજિક પ્રવાહ તો સમઘડી દિશામાં થાય. તો જમણા હાથના પંજાની આંગળીઓને પ્રવાહની દિશામાં વાળો, અંગૂઠો કઈ દિશામાં ગોઠવાનો? બહારથી અંદર. તો આની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ બોર્ડના સમતલને લંબ, તમારા માટે ટેક્સના પાનાને લંબ, બહારથી અંદર જતી દિશામાં છે. મ્યુ ઓફ એલ વેક્ટર. રેડી? હવે કોણીય વેગમાન કઈ દિશામાં હોય? તો આપણે ઇલેક્ટ્રોનની અહીંની સ્થિતિ વિચારીએ. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે, ત્યારે આ ત્રિજ્યાને દર્શાવતો સદિશ એની દિશા તો આ થાય અંદરથી બહાર. આ રેખીય વેગમાનની દિશા P ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્પર્શકની દિશા. આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો એલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. એટલે એલ છે આ બે સદિશનો ક્રોસ ગુણાકાર કરતા મળતું પરિણામ છે. તો કોઈ પણ બે સદિશનો સદિશ ક્રોસ ગુણાકાર કરતા જે નવો સદિશ આવે એ કઈ દિશામાં હોય? આ બંનેથી બનતા સમતલને લંબ. સમતલને લંબ પણ અંદરથી બહાર કે બહારથી અંદર એ નક્કી કરવું પડે. તો એના માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા આપણે થમ્સઅપ રૂલ લઈએ છીએ. આ આરની દિશા છે, આ પીની દિશા છે. આર અને પી થી બનતું સમતલ એટલે આ એને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી કઈ દિશામાં ફેરવવાનો? પી થી આર તરફ કે આર થી પી તરફ? આર ક્રોસ પી હોય તો આર થી પી તરફ આમ આમ ફેરવો જોઈએ સ્ક્રૂને, આમ અંદરથી બહાર. સમજાણું? એટલે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા સમતલને લંબ અંદરથી બહારની, સોરી, ડાયપોલ મોમેન્ટની દિશા સમતલને લંબ બહારથી અંદરની અને કોણીય વેગમાનની દિશા સમતલને લંબ અંદરથી બહારની. ઇલેક્ટ્રોનની જગ્યાએ કોઈ ધન વિદ્યુત ભારિત કણ આમ ફરતો હોત તો બેની દિશા એક જ થાત. કોણીય વેગમાનની અને ડાયપોલ મોમેન્ટની બેની દિશા એક જ હોત. તો અહીંયા એલ વેક્ટર અને મ્યુ ઓફ એલ વેક્ટર આ બે સદિશ રાશિ એટલે બેની દિશા એક નથી, પરસ્પર વિરુદ્ધ છે. આ સમતલને લંબ બહારથી અંદર છે, આ સમતલને લંબ અંદરથી બહાર છે. એટલે આને સદિશ સ્વરૂપે આમ દર્શાવી શકાય. મ્યુ ઓફ એલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં ઈ અપોન 2 એમ ઓફ ઈ ઇન્ટુ એલ વેક્ટર. ઋણ નિશાની શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ એની કક્ષીય ચુંબકીય ચાકમાત્રાની વિરુદ્ધ દિશામાં છે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બે વચ્ચેનો સદિશ સંબંધ છે, જ્યાં ઈ અપોન 2 એમ ઓફ ઈ
ઇલેક્ટ્રોનનો ચાર્જ માસ રેશિયો, ચાર્જ એટલે વિદ્યુતભાર અને માસ એટલે દળ. ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને જે દળનો ગુણોત્તર છે, પણ દળ કેટલું? બમણું, ડબલ. આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. ગાયરોમેગ્નેટિક રેશિયો, રેશિયો એટલે ગુણોત્તર. આમાં કિંમત મૂકો ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની 1.6 ગુણ્યા 10⁻⁻19 અને નીચે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻11. આ કિંમત મૂકીને તમે આનું સાદરૂપ આપો એટલે ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય મળશે E/2m(e) બરાબર જોવો જોઈએ 8.8 ગુણ્યા 10⁻10 કુલમ પ્રતિ કેજી. રેડી? આ ગાયરોમેગ્નેટિક રેશિયો છે. બોહર મેગ્નેટોન એટલે શું એ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા μ(L) બરાબર E/2m(E)(L). આવું છે ને સૂત્ર. ગાયરોમેગ્નેટિક રેશિયો ગુણ્યા કોણીય વેગમાન. હવે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો આ બધી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સરખું હોય? પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એનું જે કોણીય વેગમાન હોય જ બીજી કક્ષાના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય? ન હોય. mvr બરાબર ને, r એ બદલાય, v એ બદલાય, દળ અચળ, એટલે કોણીય વેગમાન જુદું જુદું હોય. તમે કેમેસ્ટ્રીમાં પરમાણુય બંધારણ ચેપ્ટર ભણ્યા છો 11મા ધોરણમાં. પરમાણુય બંધારણ, એની અંદર પરમાણુનું બંધારણ સમજવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોના મોડેલો આવે છે. થોમ્સનનું પરમાણુ મોડેલ, બોહરનું પરમાણુ મોડેલ આવે છે ને, રુથરફોર્ડનું પરમાણુ મોડેલ. તો એ જે પરમાણુ મોડેલ છે એમાં સ્વીકૃત બોહર મોડેલ છે. સૌ પહેલાં થોમ્સને પરમાણુ મોડેલ આપ્યું હતું કે ભાઈ પરમાણુ એ તરબૂચ જેવો છે. તરબૂચની અંદર જેમ લાલ રંગનો ગર્ભ આખા તરબૂચમાં વિતરિત થયેલો છે એમ ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. કાળા બીજ જેમ છૂટા છૂટા તરબૂચમાં ગોઠવાયેલા હોય એમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. આવું એનું મોડેલ રજૂ કર્યું, એને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય. પણ એ મોડેલ છે એ પરમાણુની સ્થિરતા સમજાવી શક્યું નથી. ત્યાર પછી રુથરફોર્ડનું પરમાણુ મોડેલ આવ્યું. રુથરફોર્ડે કીધું પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે એક વર્તુળ હોવાને બદલે કેવો છે? કમાન આકાર. ધીમે 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 એની કક્ષીય ત્રિજ્યા ઉર્જા ઘટે એટલે કક્ષીય ત્રિજ્યા ઘટતી જાય ને ઉર્જા શૂન્ય થઈ જાય એટલે ન્યુક્લિયસમાં જઈને સ્થિર થઈ જાય. છેલ્લે જે સ્વીકૃત છે એ બોહર મોડેલ છે. અને બોહરના બે અધિતર્કો આવે છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ગમે એ કક્ષામાં પરિભ્રમણ કરી શકે નહીં. ક્લાસિકલ ફિઝિક્સ એવું કહે છે કે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરવા માટે ત્રિજ્યાની કોઈ પાબંદી ન હોય, ગમે એ કક્ષામાં એની ઈચ્છા પણ અહીંયા ફરી શકે, આવું કહે. પણ બોહર નામના વૈજ્ઞાનિકે ક્લાસિકલ જે ફિઝિક્સ એની અંદર ક્વોન્ટમ ફિઝિક્સનું સંયોજન કરી, મિશ્રણ કરી અને બે અધિતર્કો આપ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરી શકે નહીં. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે માત્ર એવી જ કક્ષામાં ફરે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણકમાં હોય. સમજાણું? h/2πના પૂર્ણ ગુણકમાં. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એનું કોણીય વેગમાન 1h/2π હોય, બીજી કક્ષામાં 2h/2π હોય, ત્રીજી કક્ષામાં 3h/2π હોય. એટલે h/2πના પૂર્ણ ગુણકમાં જોઈએ. અપૂર્ણ ગુણકમાં કોણીય વેગમાન હોય તેવી કક્ષામાં ઇલેક્ટ્રોન ટકી શકે નહીં. આવી સ્થિર કક્ષા કહેવાય જેમાં કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણકમાં હોય. તો બોહરના અધિતર્ક પ્રમાણે બરોબર આ એક શબ્દ બોલવા માટે થઈને લખવા માટે આ બધી આપણે રામાયણ કહી. બોહરના અધિતર્ક પરથી, કારણ કે ચેપ્ટર તમારે ચાલ્યું નથી હજુ, પરમાણુ આપણે ચેપ્ટર બાકી છે.
કોણીય વેગમાન L બરાબર NH/2π, જ્યાં n બરાબર 1 2 3 4 મુખ્ય ક્વોન્ટમ કક્ષાનો ક્રમાંક, h 6.625 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ આ પ્લાન્કનો અચળાંક છે. હવે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π થાય, 1h/2π. કોણીય વેગમાનની કિંમત જુદી જુદી હોય તો કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટની કિંમત પણ જુદી જુદી મળે ને, જુદી જુદી કક્ષાના ઇલેક્ટ્રોન માટે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ, μ(L) બરાબર E/2m(e) ઇન્ટુ L ની જગ્યાએ NH/2π. આપણે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવી છે. તો n બરાબર 1, બાકીની બધી કિંમત મૂકી દો. સમીકરણ 2 માં n બરાબર E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, m(E) બરાબર 9.11 ગુણ્યા 10⁻31 kg, h 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 6.625 કે 26 એમાં કંઈ ફેર નથી પડતો. પછી n બરાબર 1, n બરાબર 1 લેવામાં આવે એટલે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે μ(L1) E/2m(e) ઇન્ટુ h/2π. આ બધી કિંમત મૂકો, 1.6 ગુણ્યા 10⁻19 h 6.626 ગુણ્યા 10⁻34 2 m(e) 9.11 ગુણ્યા 10⁻31 2 પાય એટલે 3.14. આનું સાદરૂપ આપો એટલે કેટલા આવે જોવો જોઈએ, 9.27 ગુણ્યા 9.27 ગુણ્યા 10⁻24 કોણીય વેગમાન. જોવો જોઈએ એકમ શું આપ્યો છે, એમ્પિયર મીટર સ્ક્વેર, એમ્પિયર મીટર સ્ક્વેર. μ(L1) આને બોહર મેગ્નેટોન કહેવાય. શું કહેવાય? બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન એટલે બીજું કંઈ જ નહીં, હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. સમજાણું? હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બોહર મેગ્નેટોન છે. એટલે હવે તમારે બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી શું કરવું પડે? બોહર મેગ્નેટોનની કિંમત તમારી પાસે છે જ, બરાબર? આને μb કહેતા હશે, જોવો જોઈએ. આ મિનિમમ L1. હવે તમારે બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી શું કરવું પડે? આપણે n બરાબર 1 લીધા, હવે n બરાબર 2, અને 2 વડે ગુણ નાખવાના. સમજાણું? બોહર મેગ્નેટોન ગુણ્યા 2, ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન માટે બોહર મેગ્નેટોન ગુણ્યા 3. બરાબર? અહીં સુધી રાખો, અહીંયા પૂરું કરીએ છીએ.